ગુજરાતમાં એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન સતત બદલાઈ રહ્યું છે. ત્યારે રાજ્ય ફરી એકવાર કમોસમી વરસાદનો ભય અનુભવી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી તારીખ 12 સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. આને કારણે આવતીકાલથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે આજથી તારીખ 12 એપ્રિલ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે, જેના કારણે 7 થી 12 એપ્રિલ સુધી હવામાન શુષ્ક રહેશે. આ સાથે મંગળવારથી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આને કારણે આવતીકાલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનો યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદ પડશે. હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકામાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી 2 દિવસ દરમિયાન ન જવાની સલાહ પણ આપી છે. આ દિવસોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હાલમાં 2 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી કહે છે કે આગામી 7-8 એપ્રિલ દરમિયાન ગુજરાતના હવામાનમાં ફરી ફેરફાર થશે. 7-8 એપ્રિલે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, હિંમતનગર, પંચમહાલના કેટલાક ભાગોમાં હવામાન બદલાશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુરમાં ફેરફાર થશે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પરિવર્તન આવશે. પવનની ગતિ સાથે વરસાદ પડશે. મધ્યમ ગુજરાતના માણસા, વિરમગામ, સાણંદના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કમોસમી માવઠા પછી ગરમીનો રાઉન્ડ આવશે. 15 એપ્રિલથી ગરમી વધવા લાગશે. જોકે 16 એપ્રિલ ફરી પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે ગરમીની અસર ફરી ઓછી થશે. 20 એપ્રિલની આસપાસ ગરમી સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદની શક્યતા છે. 26 એપ્રિલે ભારે ગરમી પડશે.